હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો અમારે જવાનું છે સમૂહ લગ્નમાં, અને પ્રાસી સમૂહ લગ્ન છે. તો અહીંયા મારા માસા છે, બાજુમાં મારા માસી છે, અને સોનલ પણ તૈયાર થઈ ગઈ છે. એટલે અમે બધા લોકો હવે તૈયાર થઈ ગયા છે, અને ગાડી લઈને હવે પ્રાસી અમે જાશું. તો અમે લોકો રસ્તામાં જતા હતા, તો માતાજીનું મંદિર આવ્યું છે મોંગલમાનું. એ પ્રાસલીની અંદર મંદિર છે. તો હવે આપણે મંદિરની અંદર પછી હવે જાશું. તો અમે લોકો મંદિર આવી અને મોંગલ માતાજીના અમે લોકો દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લેજો. પોતાની ગિફ્ટ સોળ કાર્યાલય ઉપરથી મેળવી લે.
નાગેરુડા બાબર સમાજ પ્રાચી તેમને આવકારે છે, તેમનું અભિવાદન કરે છે. હર વખતની જેમ મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ અને સર્વશ્રી મોહનદાદા તરફથી આપવામાં આવે છે. પણ મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ અને સર્વશ્રી મોહનદાદાના સ્મરણાર્થે આપવામાં આવે છે. મોહનદાસ બાપુનું સ્વાગત કરવા માટે હું બાબુલાલ કામળિયા કાનાભાઈ ભુરાભાઈ પ્રાચી જેઓ પણ આજીવન દાતા છે આ સમૂહ લગ્નોત્સવના, જો હાજર હોય તો તેઓ આગળની તરફ આવે. મને બંધન નથી ગમતા. આ તકે હું ગોહિલ મધુભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળની તરફ આવે. જય હો. ખુશી દિવાલ ઘડિયાળ નંગ ખુશીનો દિવસ, મંગલનો દિવસ, આનંદનો દિવસ. દુનિયા બે વસ્તુ કોઈ ન ભૂલે. એક તો મોટા નંગ 12 શારદાબેન બાલુભાઈ મકવાણા પેઢાવાડા. શારદાબેન બાલુભાઈ મકવાણા પેઢાવાડા હાજર હોય તો આગળ આવે. વર્ણનો અર્થ થાય શ્રેષ્ઠ. જે શ્રેષ્ઠ હોય ને એ રાજા એટલે વર્ણના. આ તકે હું ધીરુભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ શારદાબેનને છે એના માર્ગદર્શન નીચે અમે પણ તૈયાર થયા છે. આ એમને આવ્યું છે એ પ્રમુખ નિકાલસુલ બે શબ્દ કહે છે. આપણે ભરોસા રાજપૂત કહેવાય, કારડિયા રાજપૂત કહેવાય. મને મહાધાન્યા છે બધી. આજે માધવરાય ભગવાનના સાનિધ્યમાં શ્રી નાગેર મુંડા બાબર સમાજ આયોજિત 16મા સમૂહ લગ્નમાં
વ્યાસપીઠથી ઉપસ્થિત દાદા તથા મહંતગણ, વડીલો, નવદંપતિના માતા પિતા તથા બધા સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો, હું એને સતત મને પૂછતા હોય સમૂહ લગ્ન વિશે, હું એને માર્ગદર્શન આપતો હોય. હું મારા સમાજના આ જ વાડીમાં અમે ટીમડી મુકામે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને કરીએ છીએ. છઠ્ઠો સમૂહ લગ્ન 3-3 ઉજવો. આપણે સમૂહમાં જોડાઈએ તો યુવાનોને ખાસ વિનંતી કે સમાજ જે નિયમ તમારા બનાવતા હોય એને આપણે બધાએ સહકાર આપવો જોઈએ. આમાં